નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપણું ધોરણ 11ના સ્વાધ્યાય 2માં નામ છે એનું સંબંધ અને વિધેયમાં હું મકવાણા રાજન સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એ બાળકો, આપણે જે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા ગણ, એ ગણનો ટેકો લઈ અને એના પછીનું સ્વાધ્યાયની જે આપણે ચર્ચા કરવાના છે એમાં મેઇન મુદ્દો પહેલો આવશે આપણે સંબંધ અને વિધેય એ વિષયનો અભ્યાસ એ સ્વાધ્યાય 2.2ની અંદર કરવાના છે. પણ એના માટેની જે રિક્વાયરમેન્ટ છે એ આપણે ગણમાં જોઈ ગયા અને આજનો જે મુદ્દો છે કાર્ટેશિયન ગુણાકાર એ ખૂબ જ અગત્યનો મુદ્દો બનશે એ તમારે સમજવા માટે સંબંધ અને વિધેયને. તો પહેલાં જોઈ લઈએ કે ભાઈ કાર્ટેશિયન ગુણાકાર કેવો હોય, સાદો ગુણાકાર અને કાર્ટેશિયન ગુણાકારમાં ફેર પડે છે. બાકી તો કાર્ટેશિયન ગુણાકાર નામ જ ન આવે. પહેલાંની વ્યાખ્યા જોઈ લઈએ, પછી એ બે ગણ પૈકી કેવી રીતના એનો કાર્ટેશિયન ગુણાકાર થાય છે એ જોઈ લઈએ ઉદાહરણથી. બાળકો અહીંયા કીધું છે કાર્ટેશિયન ગુણાકાર અરિક્ત ગણો, મતલબ કે ખાલી ન હોય એવા બે ગણો એ અને બીનો એ કાર્ટેશિયન ગુણાકાર એના માટેનો સંકેત છે, એને સંકેતમાં દર્શાવાય એ આ ક્રોસની નિશાની છે. ગુણાકાર છે પણ એને કાર્ટેશિયન ગુણાકારને આપણે આજથી એ ક્રોસ બી એ રીતના વ્યાખ્યાયિત કરશું. અરિક્ત ગણો એ અને બીના કાર્ટેશિયન ગુણાકારને સંકેતમાં દર્શાવાય એ ક્રોસ બી. એનો અર્થ એવો થાય છે એ અને બીની તમામે તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. એક ગણ જ છે, વિશિષ્ટ ગણ છે કાર્ટેશિયન ગુણાકાર એ ક્રોસ બી. એ ક્રોસ બી માટે જનરલી વપરાય છે આવું એ ક્રોસ બી બરાબર એ બી ક્રમયુક્ત જોડ કે જ્યાં આ પહેલો ઘટક એ પહેલા ગણમાંથી લેવાનો અને બીજો ઘટક બી એ બીજા ગણમાંથી લેવાનો. વ્યાખ્યાથી એટલું ક્લિયર ન થયું હોય એક ઉદાહરણથી આ કાર્ટેશિયન ગુણાકારને સમજે. એ માનો કે ગણ એના બે ઘટક લઉં છું 1 and 2 અને ગણ બીમાં બે ઘટક પસંદ કરું છું 3 અને 4. આના ઉપર વ્યાખ્યાત કરીએ કાર્ટેશિયન ગુણાકાર એ ક્રોસ બી. સંકેતમાં એને એ ક્રોસ બી વડે દર્શાવાય. એ તમામે તમામ ક્રમયુક્ત જોડ લેવાની ગણ એ અને ગણ બીની. હવે કેવી રીતના લેવાની એ જોઈએ. એ ક્રોસ બી ખરેખર કાર્ટેશિયન ગુણાકાર એક ગણ જ છે પણ એક વિશિષ્ટ પ્રકારનો ગણ. શરૂઆત આ 1થી કરું, 1 અને 3 એની એક જોડ બનાવી અને ક્રમયુક્ત જોડ કહેવાય. રેડી? પછી 1 અને 4ની જોડ 1 4. હવે બેનો વારો 2 અને 3ની જોડ અને 2 અને 4ની જોડ. આ જે ક્રમયુક્ત જોડ બનાવ્યો અને જેને ગણમાં સેટ કર્યું એને કહેવાય ગણ એ અને બીનો કાર્ટેશિયન ગુણાકાર. પ્રશ્ન એવા થાય સર ગુણાકારમાં તો 4 5 ને 20 થાય અને 5 4 20 થાય. ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય તો હું એ ક્રોસ બી અને બી ક્રોસ એ બે સરખા થાય. બાળકો એ પણ આપણે ચેક કરી લઈએ. ખરેખર મેં જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ચોખ્ખો ના આવે છે. એ ક્રોસ બી અને બી ક્રોસ એ કોઈ દિવસ સરખા થતા નથી. આ જ ઉદાહરણ ઉપરથી એ જોઈ લઈએ. રેડી? જો અહીંયા ક્રમ હું તમને એમ કહું છું કદાચ 1 3 આ 2 3 ત્રીજા ક્રમ ઉપર છે એને કદાચ બીજા ક્રમ ઉપર લખ્યો હોય તો કાંઈ ફેર ન પડે. પણ 2 3 હવે આને બદલે હું 3 2 લખું તો એ તદ્દન ખોટું પડે. બરાબર? આ એનો એક્સએમ થાય અને એનો વાયએમ થાય. એ આવી ક્રમયુક્ત જોડ આપણે 8 9 10માં તો ઘણી જગ્યાએ ગ્રાફમાં યુઝ કરી છે. પહેલો હોય એક્સએમ હોય, બીજો હોય વાયએમ. હવે એ બેને તમે ઇન્ટરચેન્જ કરી નાખો તો એ આખું નિયત બિંદુ જ ચેન્જ થઈ જાય છે. આપણે અહીંયા જોઈએ એ ક્રોસ બી અને બી ક્રોસ એ બે સરખા થાય છે કે નહીં. તો એ બી ક્રોસ એ બરાબર લો છે તો એ બાળકો ક્રમયુક્ત જોડનો જ ગણ કે જેને આપણે કાર્ટેશિયન ગુણાકાર કહીએ છીએ. પણ હવે બી ક્રોસ એમાં શું કરવાનું તો કે પહેલાં બીના ઘટક લેવાના અને પછી એના ઘટક લેવાના. તો એને આપણે વ્યાખ્યાત કરીએ ક્રમયુક્ત જોડમાં આ ટાઈપ થાય 3 1 3 2 એના પછી 4 1 અને 4 2. તમે ચોક્કસ રીતના જોઈ શકો છો કે આ એ ક્રોસ બી અને બી ક્રોસ એ બે સાવ નોખી નોખી બાબત છે. તો અહીંયા આપણે લખશું એમ કે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. એ બે કોઈ દિવસ સરખા થાય નહીં. ઓકે બાળકો? તો સિમ્પલ એવો ટોપિક છે અને આની લગતી બાબતો આપણે સ્વાધ્યાય 2.1માં આજના પીરિયડમાં જોવાના છે. હજી થોડીક નોંધ લેવા જેવી બાબત છે કે જેને આપણે ટેકવી લઈએ, યાદ રાખવું અથવા તો નોંધ. એ માનો કે આવું આપ્યું બાળકો, એ અને બી પૈકી કદાચ એ ગણ હોય એ અનંત ગણ છે અને બી અથવા તો એમ જ કહું બાળકો, નંબર પહેલી નોંધ, એ અને બીમાંથી કોઈ પણ એક ગણ એ અથવા તો બી
કોઈ પણ એક ગણ જો અનંત હોય ને, અનંત ગણ હોય તો હંમેશા એનો A ક્રોસ B એ અનંત ગણ જ મળે. A અને B માંથી કોઈ એક અનંત તો એનો ક્રોસ ગુણાકાર એ અનંત થાય. એવી જ રીતના A અને B પૈકી A અને B માંથી કોઈ એક ગણ, કોઈ પણ એક ગણ જો ખાલી ગણ હોય, અનંત નહીં ખાલી ગણ હોય, તો એનો તમે A ક્રોસ B લ્યો ને તો એ A ક્રોસ B હંમેશા એક ખાલી ગણ થાય. તો આ બે બાબતો આપણે મગજમાં રાખશું, જરૂર પડે આ વિધાનનો આપણે ઉપયોગ દાખલામાં કરવાનો થાય. ઓકે, જોઈએ આપણું સ્વાધ્યાય 2.1 કેવી રીતની વાતો એની અંદર થાય છે. રકમ એવી પહેલાની સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1. જો ક્રમયુક્ત જોડ આપી છે x ના છેદમાં 3 પ્લસ 1 y માઇનસ 2 ના છેદમાં 3, આ ક્રમયુક્ત જોડ બરાબર 5 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 3 હોય તો x અને y શોધો. તરત તમારા મગજમાં થયું હોય કે આવા દાખલા તો સર મેં 10મા ધોરણમાં જોઈ જ ગયા છે. અહીંયા એ જ રીતની મેથડ એ જ રીતનું કામ થશે, ખાલી કાર્ટેશિયન ગુણાકાર આવશે ત્યારે આપણે વધારે ચેક કરશું. બાકી આ જ ક્રમયુક્ત જોડ એ જ્યારે બે ક્રમયુક્ત જોડ સરખી હોય એનો અર્થ એવો થાય એનો x એક્સિયમ સરખો, y વાયમ સરખો. બે ક્રમયુક્ત જોડ સરખી હોય એનો મતલબ જ એવું થાય બાળકો કે x એક્સિયમ સરખો હોય અને એનો y વાયમ સરખો હોય. તો એ જ લોજિક એનો અહીંયા ઉપયોગ કરીએ ને આપણે x અને y ને ગોતીએ. એક માર્કમાં પૂછાય એવો દાખલો. અહીંયા એનો મતલબ એવો થાય કે x એક્સિયમ x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 5 ના છેદમાં 3 તથા y માઇનસ 2 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 3. અહીંથી સાદુરૂપ આપશું x મળશે, અહીંથી સાદુરૂપ આપશું તો y મળશે. x માટે બાળકો એમ જ લેવાય, અહીં લસા લેવો હોય તો લસા લઈ લેવા અથવા તો એકનો ઓલી સાઈડ જવા દો. જે તમારે થતું એ રીતના કરાય. માનો કે એમ લખું 5 ના છેદમાં 3 માઇનસ 1 વત્તા 1 ઓલી સાઈડ જવા દીધું. અહીંયા લસા નીકળે 3, અહીં લખાય 5 માઇનસ 3 લસા થાય તો ઓલી બાજુ જાય 5 માંથી 3 જાય તો 2 ના છેદમાં 3 અને અહીંયા x ના છેદમાં 3. આમ x ના છેદમાં 3 અને 2 ના છેદમાં 3 3 કટ થાય, પેલો જવાબ આવે x બરાબર 2. એવી રીતના y અહીંથી શોધ્યું, y બરાબર લખાય 1 ના છેદમાં 3 ઓછા 2 ના છેદમાં 3 ઓલી સાઈડ જાય તો વત્તા 2 ના છેદમાં 3. વળી પાછો આ બેનો લસા નીકળે 3, કોઈને ગુણવાની જરૂર નથી તો 1 પ્લસ 2 એટલે y બરાબર લખાય 3 ના છેદમાં 3 એટલે y બરાબર થાય 1. તદ્દન સહેલો દાખલો, x અને y નો જવાબ થાય 2 અને 1. જો એના પછીનો દાખલો દાખલા નંબર 2 થી. જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બીમાં અને ગણ બી બરાબર એને વ્યાખ્યાયિત કર્યો છે. ગણ બી બરાબર 3, 4 and 5 વ્યાખ્યાયિત છે. તો A ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધો. હવે ઘટકો કેમ લેવા? તો કે ઘટકો માટે બાળકો એક ઉદાહરણથી જ તમને સમજાવીને પછી આ દાખલામાં આપણે આગળ વધશું. એક નોંધ તરીકે એને મગજમાં રાખવી હોય તો રાખી શકાય. એ અહીંયા ઘટક તો છે નહીં, બાકી આપણે લીધા તો એ જ પકડું. માનો કે A બરાબર 1 અને 2 ઘટક છે એટલે આની અંદર લખાય નંબર ઓફ A બરાબર 2 ઘટક. એવી રીતના બીમાં 3 ઘટક છે, 3, 4 અને 5 તો અહીં લખાય નંબર ઓફ બી બરાબર 3 ઘટક. હવે આ બેનો ક્રોસ ગુણાકાર લઉં, A ક્રોસ બીમાં કેટલા ઘટક થાય તો એના માટેની વાત થાય ક્રમયુક્ત જોડમાં જ લખવાની હોય. એક આ ત્રણેય સાથે 1, 3 ની પેર બનાવે, એક જોડ બનાવે ક્રમયુક્ત, એક 4 ની જોડ બનાવે, એક 5 ની જોડ બનાવે. એવી રીતના 2 આ ત્રણેય સાથે જોડ બનાવે, 2, 3, 2, 4 અને 2, 5. આના કાઉન્ટ કરીએ A ક્રોસ બીમાં કેટલા ઘટક થયા એટલે કે નંબર ઓફ A ક્રોસ બી બરાબર કેટલા તો કે 1, 2, 3, 4, 5 અને 6. એ કેટલા થાય તો કે 6. તો અહીંથી મને એક વિધાન મળે છે, જો આ બેનો ગુણાકાર કરું, અહીં નંબર 3 તરીકે એક નોંધ રાખી લો બાળકો કે નંબર ઓફ
A ક્રોસ B બરાબર ભાઈ A ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે એના ઘટકો અને બીના ઘટકોનો તમે ગુણાકાર કરો 2 તેરીને 6 તો એ થાય છે નંબર ઓફ A ક્રોસ બીના ઘટકોની સંખ્યા. હવે તો હેલું જ પડે એ કદાચ આની અંદર મેં ઘટક મૂક્યા હોય 3 અને હવે પ્રશ્ન કરું કે ભાઈ એમાં 3 ઘટકો બીમાં 3 ઘટકો તો એના A ક્રોસ બીના ઘટકો કેટલા હોય તો 3 ગુણ્યા 3 એના ઘટકો કેટલા મળે બાળકો તો એના ઘટકોની સંખ્યા 9 મળે. ઓકે નંબર ઓફ A ક્રોસ બી બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી. તો આ વિધાનનો ઉપયોગ આપણે આ દાખલાના સોલ્યુશન માટે કરીએ. આપ્યું છે આવું કે ગણ એમાં 3 ઘટકો છે. જો ગણ એમાં 3 ઘટકો હોય તો એને સંકેતમાં લખાય નંબર ઓફ A બરાબર 3 અને ગણ બીના ઘટકો તમને આપ્યા 3 4 5 તો ખરેખર લખવું હોય કે નંબર બી એના ઘટકોની સંખ્યા તમને કેટલી આપી છે બાળકો તો કે ઘટકોની સંખ્યા તો અહીંયા 3 છે. તો A ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલા તો આપણા વિધાન જાણીએ છીએ આ જા છી કે આખાનો મતલબ થાય આપણે જાણીએ છીએ કે શું જાણો છો તો કે નંબર ઓફ A ક્રોસ બી બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી. નંબર ઓફ A એ 3 છે ગુણ્યા નંબર ઓફ બી એ 3 છે 3 તેરીને 9 તો નંબર ઓફ A ક્રોસ બી બરાબર થાય 9. જો બાળકો આ કાર્ટેશિયન ગુણાકારની નિશાની છે અને આ ડોટ એ આપણો જે સાદો ગુણાકાર છે ને એની નિશાની છે. હવે તમે ધોરણ 11માં કાર્ટેશિયન ગુણાકાર સમજો છો તો એને કેવી રીતના લખાય કેવી રીતના વ્યાખ્યાયિત કરાય એ થોડોક મગજમાં રાખીને કામ કરવાનું. રેડી? એના પછીના દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 3. એ પૈકી રકમ આવી ભાઈ જો ગણ જી બરાબર તમને ઘટક આપ્યા છે 2 7 8 ગણ એચમાં ઘટક આપ્યા છે 5 4 અને 2 તો 2 વસ્તુ શોધવાની છે. એક જી ક્રોસ એચ અને બીજું એચ ક્રોસ જી એ તમારે શોધવાના છે. શોધી નાખીએ બાળકો આની અંદર પેલું જી ક્રોસ એચ જી ક્રોસ એચ બરાબર જીની જગ્યાએ ગણમાં 7 8 છે અને ક્રોસ એચની જગ્યાએ ગણમાં 5 4 અને 2. બાળકો આના ઘટકોની સંખ્યા તો હવે કહે છે કે 2 તેરીને 6 ઘટક આવવાના છે. કેવી રીતના તો કે ક્રોસ ગુણાકાર છે ક્રમયુક્ત જોડ માટે લખવાનો છે. 7 આ ત્રણેય સાથે જોડીમાં આવે એટલે 7 5 7 4 7 2 એવી રીતના 8 એ ત્રણેય સાથે જોડીમાં 8 5 8 4 અને 8 2 ક્રમયુક્ત જોડનો જે ગણ બને એ ગણને કહેવાય છે એનો કાર્ટેશિયન ગુણાકાર. આ જી ક્રોસ એચ મેળવ્યું તથા એવી જ રીતના બાળકો બીજી વસ્તુ એચ ક્રોસ જી આ સરખા હોતા નથી. એચ ક્રોસ જી તો પહેલાં એચના ઘટકોની વાત કરું ને એચના ઘટકો પહેલાં લખું છું 5 4 and 2 ક્રોસ જીના ઘટકો 7 8 કરીએ એનો ક્રોસ ગુણાકાર જી ક્રોસ એચ બરાબર 5 આ બંને સાથે જોડીમાં આવે એટલે કે 5 7 5 8 4 આ બે સાથે જોડીમાં આવે 4 7 4 8 એન્ડ લાસ્ટ 2 આ બે સાથે જોડીમાં આવે 2 7 and 2 8 આ થશે એના ક્રમયુક્ત જોડ એચ ક્રોસ જી અને જી ક્રોસ એચ. નેક્સ્ટ એના પછીના દાખલા ઉપર આગળ વધીએ. દાખલા નંબર 4 બહુ સરળ હું તો સ્વાધ્યાય જ કહું છું બહુ સરળ સ્વાધ્યાય તમને ધોરણ 11માં આપેલા છે. પહેલું અને બીજું બે કોમ્બો તરીકે જ વપરાયા છે કેમ કે ગણનો ઉપયોગ જ પછી તમારે કાર્ટેશિયન ગુણાકારમાં આગળ કરવાનો છે. જોઈએ એના પછીના દાખલામાં એ નંબર 4 રકમ એવી કીધી નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય તે તમારે જણાવવાનું છે. નંબર 1 વિધાન લખી લે બાળકો પછી એની ચર્ચા કરાય. જો ગણ પીમાં 2 ઘટક આપેલા છે એમ એન અને ક્યુમાં 2 ઘટકો આપેલા છે એન એમ આવી રીતના 2 ઘટકો આપેલા છે તો એને જે પૂછ્યું છે આપણને પ્રશ્નમાં પી ક્રોસ ક્યુ બરાબર આ લખાય એમ એન અને એન એમ. ઓકે બસ આટલો જ પ્રશ્ન હતો પેલો. આ વિધાન આપ્યું છે વિધાન સત્ય કે અસત્ય એની આપણે ચર્ચા કરવાની છે. પીમાં 2 ઘટક ક્યુમાં 2 ઘટક. હવે એના માટે પી ક્રોસ ક્યુ ખરેખર આ થાય કે નહીં તમારે કહેવાનો છે. તમારો જવાબ ચોક્કસ હશે કે સર આ નો જ થાય કોઈ દિવસ કારણ કે આના સભ્યોની સંખ્યા 2 આના સભ્યોની સંખ્યા 2 તો 2 ગુણ્યા 2 એનો કાર્ટેશિયન ગુણાકાર 4 થવો જોઈએ. જ્યારે 4 કાર્ટેશિયન ગુણાકારમાં તો સભ્યો કેટલા આવે છે 2 એ નો જ થાય તો સાચું શું થાય એ લખીને બતાવી દેવાનું હોય.
પી ક્રોસ ક્યુ બરાબર ખરેખર આ વિધાન કેવું છે બાળકો અહીંથી કહેવાય જે અસત્ય છે, કારણ કે પી ક્રોસ ક્યુ બરાબર એમ એન, એનો પહેલો ઘટક થાય એમ એન, બીજો ઘટક થાય એમ એમ, ત્રીજો ઘટક થાય એન એન અને એનો ચોથો ઘટક થાય એન એમ. આ થશે એના ક્રમયુક્ત જોડ માટે પી ક્રોસ ક્યુ. જ્યારે આપણને જે પી ક્રોસ ક્યુ આપેલા છે ખોટા દેખાય છે અને આ એના માટેનું સાચું વિધાન મેં લખ્યું એમ. નંબર 2 એમાં આપ્યું બાળકો એ અને બી અરિક્ત ગણો છે, એટલે એની અંદર ખાલી ગણ નથી, ટૂંકમાં રિક્ત એટલે ખાલી ગણ કહેવાય, અરિક્ત એટલે કે ખાલી ગણ સિવાયનો એક ઘટક તો હોય જ. એના માટે એને કીધું કે એક્સ બિલોંગ્સ ટુ એ તથા વાય બિલોંગ્સ ટુ બી. બે ગણ આપ્યા છે, એમાંથી એક ઘટક એક્સ એ ગણ એનો ઘટક છે અને બીજો ઘટક વાય એ ગણ બીનો ઘટક છે. હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો એક્સ વાયથી બનતો અરિક્ત ગણ એ એ ક્રોસ બી થાય. હા બાળકો, આ વિધાન કેવું છે તો કે સત્ય છે. એને વ્યાખ્યા તમને કીધી છે કાર્ટેશિયન ગુણાકારની. જો બે ઘટકો એક્સ એક ઘટક એમાં ગણ એમાં હોય, વાય એક ગણ બીમાં હોય, તો એ બંનેથી જે ક્રમયુક્ત જોડ બનતી હોય એ ક્રમયુક્ત જોડને એ અને બીનો કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. તો એ વિધાન સત્ય છે, તો એ લખતું નથી બાળકો વધારેમાં. એ નંબર 3 ઉપર હાલું સીધું. એ ગણમાં બે ગણ છે, બે ઘટકો છે 1 અને 2. બીમાં બે ઘટકો આવે છે 3 અને 4. તો એને પ્રશ્ન કર્યો કે તો શું એ ક્રોસ બી છેદ 5 બરાબર 5 થાય? આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું રહે. આ સાઈડ લખીને સાબિત કરીએ બાળકો. થોડુંક એમાં કામકાજ આપ્યું આપણને. એ બરાબર 1 2, બી બરાબર 3 4, એ ક્રોસ બી છેદ 5. પહેલાં તો મારે બી છેદ 5 લેવું પડશે. હવે બી ગણનું ખાલી ગણ સાથેનો છેદ લો, બી છેદ 5. બાળકો બહુ ચર્ચા કરી ગયા હતા. ખાલી ગણનો બી ગણ સાથેનો છેદગણ લેવા જાય તો એ હંમેશા એનો છેદગણ જ આવે, નાનો જ થાય. બી છેદ 5માં કોઈ ઘટક જ નથી આવવાનો 5. હવે તમારે એ ક્રોસ, તો કે હવે જેની વાત કરવાની છે એ ક્રોસ બી છેદ 5. એના ઘટકો તમે જાણો છો. એ બરાબર ઘટકો કેવા છે 1 અને 2. અને બી છેદ 5માં ઘટક કયો આવ્યો તો કે એ ઘટક નથી બાળકો, એ ખાલી ગણ જ છે, એટલે ખાલી 5 જ લખું છું. હમણાં જ મેં તમને એ નોંધ લખીને કાઢી હતી ને એ જ વાત થાય કે કોઈ પણ બે ગણ પૈકી જો એક ગણ એ ખાલી ગણ હોય ને તો એનો ક્રોસ ગુણાકાર હંમેશા ખાલી જ થાય. તમે જુઓ ને કેવી રીતનાનો ક્રોસ ગુણાકાર કરો. એક જોડમાં શું આવે? કાંઈ નહીં. બે જોડમાં શું આવે? કાંઈ નહીં. તો એનો હંમેશા બે પૈકીનો એક ગણ જો ખાલી ગણ હોય ને તો એનો કાર્ટેશિયન ગુણાકાર એ ખાલી ગણ જ થાય. જે અહીંયા આપણને કીધું છે કે એ ક્રોસ બી છેદ 5 બરાબર 5 થાય છે. યસ, એ ક્રોસ બી છેદ 5 બરાબર 5 જ થાય છે. તો આપેલ વિધાન એ કેવું બને છે? સત્ય છે. રેડી? એના પછીના દાખલા ઉપર આગળ જાય. એ દાખલા નંબર 5. પાંચમાં પૂછ્યું, જો એ બરાબર -1 અને 1 તો એ ક્રોસ એ મેળવો. 3 વખત ક્રોસ કરવાનો છે, થઈ જાય. દાખલા છે ને રકમ બાળકો લખી નાખું. અહીંયા આપ્યું છે કે જો એ ક્રોસ બી બરાબર એ એક્સ ઘટક આપ્યા છે, એ વાય બી એક્સ એન્ડ બી વાય, એ ક્રોસ બી આપ્યો છે, તો તમારે શોધવાનું છે એ અને બી ગણ. એ અને બી એ તમારે મેળવવાના છે. મેળવી લેશું. પહેલાં દાખલા નંબર 5 ઉપર જઈએ, પછી 6ની વાત કરીએ. બાળકો એ ક્રોસ એ આપણે તો 2 વખત કાર્ટેશિયન ગુણાકાર આવ્યો હતો, 3 થયું. થઈ શકે બાળકો પહેલાં 2 ને લઉં અને પછી 3 સાથે વાત કરીએ. કે જો આમ એ ક્રોસ એ પહેલાં લઈ લો. એ ક્રોસ એટલે કે -1 ક્રોસ -1 અને 1. એ ક્રોસ એ માટે તો કે ક્રમયુક્ત જોડ બનશે -1, આ બે સાથે પેરમાં આવે, -1 પાછું -1 1. એવી રીતના 1 આ બે સાથે પેરમાં આવે, 1 -1 અને 1 1. આ જોડ તમને મળી, એ કોની મળી બાળકો? તો કે એ ક્રોસ એની. હવે એ ક્રોસ એનો હજી ગુણાકાર તમારે કાર્ટેશિયન ગુણાકાર હજી એ સાથે કરવાનો છે. તો આમ થાય એ ક્રોસ એ બરાબર
એ ક્રોસ એના ઘટકો તમારી પાસે આ લખેલા -1 -1 -1 1 1 -1 અને 1 1 એનો ક્રોસ ગુણાકાર હજી તમારે એક વખત એ સાથે કરવાનો છે ને એમાં ઘટકો આપ્યા -1 અને 1. તો આના માટે ઘટકોની સંખ્યા થશે -1 આ પહેલો ઘટક છે એ આના પહેલા ઘટક સાથે તો આમ થાય -1 -1 -1 બરાબર. વળી પાછો આ પહેલો ઘટક આના સાથે હજી આ એક સાથે એટલે લખાય -1 -1 1 પૂરું થઈ ગયું. આ બીજો ઘટક આના પહેલા સાથે એ લખાય -1 1 -1 વળી પાછો બીજો ઘટક આ 1 સાથે એટલે લખાય -1 1 1. હવે આનો વારો આપણા બે સાથે લખાય 1 -1 -1. હજી બાળકો એ જ 1 -1 1 છેલ્લો ઘટક 1 1 -1 અને લાસ્ટ 1 1 અને 1. ઓકે, ટોટલ ઘટકો આટલા બનશે. આ મળ્યું તમારું A ક્રોસ A. નેક્સ્ટ ઊંધું આપ્યું છે. અત્યાર સુધી A અને B ગણ આપતા હતા અને શોધવાને કહેતા હતા A ક્રોસ B. આજ વખતે રકમમાં A ક્રોસ B આપ્યા છે અને મેળવવાનું કીધું A અને B. પણ આપણને ખબર છે જો A તો એના ફર્સ્ટ ઘટકો હોય ને એ બધાય એમાંથી આવ્યા હોય વ્યાખ્યા મુજબ, અને B તો આ જે બીજા ઘટકો ન હોય એ બધા કેમાં હોય ગણ બીમાં. તો ઓબ્વિયસ સીધી જ વસ્તુ છે કે A બરાબર લખાશે પહેલો ઘટક A 2 વખત આવી ગયો, 2 વખત લખવાનો હોય, અને બીજો ઘટક કોણ બનશે એનો B, અને બીજા ગણ B ની અંદર એના પછીના X અને લખાય Y. તો આ થશે A ક્રોસ B ઉપરથી આપણે મેળવા A અને B. સિમ્પલ. નેક્સ્ટ એના પછીના દાખલામાં જઈએ. દાખલા નંબર 7. નંબર 7 એમાં 4 ગણ આપ્યા છે. A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, C બરાબર 5 6 એન્ડ D ઇક્વલ ટુ 5 6 7 8. 4 આપ્યા છે. તો નીચેના પરિણામો ચકાસવાના છે. એમાં નંબર 1 A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C, અને નંબર 2 A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. એ આપણે ચકાસવાનું છે. ચકાસે જાય. સ્ટેપ બાય સ્ટેપ પહેલા નંબર 1 ને પકડીએ. નંબર 1 દર્શાવે છે તમારે કાર્ટેશિયન ગુણાકાર લેવાનો છે અને આમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુમાં જવાનું છે. પહેલાં તો જેની રિક્વાયરમેન્ટ છે જ પકડી લેવાય. બાળકો B છેદ C તો B છેદ C અહીંથી મને ખબર પડી જાય છે, અને A તો સીધી એમાં કિંમત ડાબી બાજુ મૂકીને હાલી શકાય એમ છે. તો ડાબી બાજુ નંબર 1 ની વાત કરીએ. A ક્રોસ B છેદ C બરાબર A એના ઘટકો છે 1 and 2 ક્રોસ B છેદ C. ડાયરેક્ટલી લખું છું B છેદ C બેમાંથી કોમન, તો કે બેમાં તો કોમન કાંઈ નથી. જો બેમાં કોમન કાંઈ ન હોય તો એનો છેદગણ ખાલી ગણ થાય. હજી હમણાં એક વિધાન આવ્યું હતું કે બે પૈકીનો કોઈ એક ગણ એ ખાલી ગણ હોય તો એનો ક્રોસ ગુણાકાર હંમેશા ખાલી ગણ થાય. આ નંબર 1. એવી રીતના જમણી બાજુમાં બે વસ્તુઓ છે A ક્રોસ B અને A ક્રોસ C, પણ એ બે વ્યાખ્યાયિત કરવા પડશે. હવે પહેલાં વ્યાખ્યાયિત કરી નાખીએ A ક્રોસ B ને. ડાયરેક્ટલી લખું છું A ક્રોસ B. ઓકે, 1 1 કેટલા ઘટકો થશે તો કે 2 અને આના 4 4 2 8 ઘટક થાય. 1 1 1 2 1 3 1 4 1 3 and 1 4. એવી રીતના 2 1 2 2 2 3 and 2 4. રેડી? આ મેળવું A ક્રોસ B. એવી જ રીતના બાળકો A ક્રોસ C તથા A ક્રોસ C બરાબર ડાયરેક્ટલી ઘટક લખું છું આના આ બધા સાથેના ઘટકો 1 5 1 6 1 7 1 8 2 એ બધા સાથે ક્રમયુક્ત જો 2 5 2 6 2 7 2 8. હવે તમારે જે ડાબી બાજુના જમણી બાજુમાં લખવાનું છે એ જમણી બાજુમાં A ક્રોસ B છેદ A ક્રોસ C બરાબર. હવે આ A ક્રોસ B અને A ક્રોસ C જો એની અંદર એકેય ઘટક સામાન્ય આવતો હોય તો એનો છેદગણ થાય. અહીંયા 1 1 1 2 1 3
આ બાજુની પેર જોઈ લો અને આ બાજુની પેર જુઓ બાળકો, એકેય ઘટક તમને સરખો લાગતો નથી. જો એક ઘટક સરખો ન હોય તો એનો છેદગણ ખાલી ગણ આવે, એને આપણે સમીકરણ નંબર 1. આનો પણ છેદ ક્રોસ ગુણાકારમાં ડાબી બાજુનો જવાબ ખાલી ગણ હતો, જમણી બાજુનો જવાબ એ ખાલી ગણ છે. તો લખી શકાય કે આમ નંબર 1 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. આ નંબર 1ની વાત થઈ. નંબર 2, A ક્રોસ C આપણે લઈ ચૂક્યા છે. A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ થાય. ઉપગણની વ્યાખ્યા ઉપરથી A ક્રોસ C ના બધાય ઘટકો એ B ક્રોસ D માં જો આવી જતા હોય તો A ક્રોસ C ને B ક્રોસ D નો ઉપગણ કહેવાય. જરૂર પડશે તમારે અહીંયા B ક્રોસ D ની, તો અહીં B ક્રોસ D તમારે નીકાળવું પડશે. B ક્રોસ D બરાબર આર્યા B અને D, આના 4 ઘટકો, આના 4 ઘટકો, ચોકે ચોકે ને 16 ઘટકો થશે. 16 ઘટકો માટે અહીંયા 15 16 17 18 આવી રીતના 25 26 27 28 એવી રીતના 35 36 37 38 એન્ડ 45 46 47 એન્ડ 48. ખાલી ઓબ્ઝર્વેશન છે, જોવાનું છે. આના બધા ઘટકો આમાં છે. 15 આમાં દેખાય છે, હા 15 16 17 18 આખું તૈયાર છે. 25 26 27 28 તૈયાર છે. આ તો વધારાના ઘટકો છે તો આવી જાય છે. આમ A ક્રોસ C ઇઝ સબસેટ ઓફ B ક્રોસ D થાય. કારણ તમે જોઈ શકો છો કે A ક્રોસ C ના બધા ઘટકો એ B ક્રોસ D ની અંદર હાજર છે, તો એનો યોગગણ થાય. એના પછીની દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 8. બે ગણ આપ્યા. દાખલા નંબર 8. A બરાબર 1 2 એન્ડ B બરાબર 3 4 બે ગણ આપ્યા છે. તો એનો A ક્રોસ B લખવાનો છે, લખાઈ જાય. અને કીધું A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે? તમામ ઉપગણોની યાદી બનાવો. તમામ ઉપગણો લખો, યાદી બનાવો. એટલે મેં ટોકમાં કરી નાખ્યું, એને લખીએ. ઓકે બાળકો, ઉપગણોનું આપણને એક સૂત્ર ખબર હતી. જો ગણ એમાં 5 ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા આપણે લખતા હતા 2⁵ એટલે એના અંદર 32 ઘટકો હોય. તો એ પૈકીની વાત આને જ્યારે કરવાની છે A અને Bમાં, પહેલાં તો A ક્રોસ B લખવો પડે. A ક્રોસ B બરાબર A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 1 3 1 4 2 3 એન્ડ 2 4. ઓકે, આના તમામે તમામ ઉપગણ લખવાના છે. આના તમામ ઉપગણ કે તમે જોઈ શકો છો કે આની અંદર 4 ઘટક છે, તો આના તમામ ઉપગણ થશે 2⁴ એટલે કે 16. એ તમારી ઉપર કામ રાખવાનું છું. કેમ લખવાનું થાય તો કે પહેલો આવશે ખાલી ગણ, પછી એકાકી ગણ. એકાકી ગણમાં તો કે અહીંયા તો સર આ તો કંઈક પેર જેવું આવ્યું, જોડ છે, તમે તો ખાલી ઘટકમાં લખતા, તો આ કેમ લખું? તો આમાં બાળકો આમ લખવાનું હોય. માનો કે A ક્રોસ B ના આવે તમામ ઉપગણો બરાબર, એટલે પહેલો ઉપગણ થાય ખાલી ગણ, બીજો ઉપગણ થાય એકાકી ગણ. હવે આ પેર છે, એમ 1 3 પહેલું, પછી 1 4 બીજું, પછી 2 3 ત્રીજું અને ચોથું 2 4. રેડી? હવે બબ્બેની જોડ લેતી જવાની. 1 3 1 4 એને ગણમાં નાખવાનું, 1 3 2 3 1 3 2 4 એવી રીતના ટોટલ આની અંદર ઘટકો કેટલા આવવા જોઈએ? 16. તો એ કામ તમારી ઉપર રાખું છું. અને બાળકો એક વાત વચ્ચે કહેવાની છે કે 2 ચેપ્ટર હવે પહેલું પૂરું થઈ ગયું, બીજામાં આગળ વધી ગયા, અને બહુ નાનું એક્સરસાઇઝ છે. 3 જ પીરિયડમાં કામ પૂરું થઈ જાય એમ છે. 2.1 2.2 2.3 અને પ્રકરણ ખાલી એટલું જ કામ છે. તો હવે એવો ટાઈમ થઈ ગયો છે કે આપણે યુઝ ટુ થઈ જાય. અને આજના દિવસથી જો ન બનાવ્યો હોય તો બાકી અમુક છોકરાઓ મને એ મોબાઈલમાં ફોટા મોકલે છે એને કરેલા કામના. એટલે તમે પણ રોજનું રોજ વર્ક છે એ કરતા જાઓ. એને કમ્પ્લીટ ફેરબુક જે આપણે બનાવવાની વાત થઈ ત્યાં અહીં મળ્યા હતા ત્યારે એને ફેરબુક કમ્પ્લીટ કરી અને મને એ તમારા જે આજના માનો કે આટલું ચાલેલું હોય સ્વાધ્યાય 2.1 તો 2.1ના ફોટા છે એ પછીના લેક્ચર આવે ત્યારે મારી પાસે તમારા ફોટા હોવા જોઈએ. હોમવર્ક ચેકિંગ વાતની વાત છે તો એ બાળકો થઈ જવું જોઈએ. રેડી?
વધારાની કામ છે એ કામગીરી હારે હારે આપણે કરતા રહીશું ને તો તકલીફ નહીં થાય. એને રાખી નહીં રીતે કે ભાઈ આજ નથી કરવું કાલ કરશું એમ નહીં. કામ આ વિડીયો જોયો તો હારે હારે નોટ છે એ બાળકો બનાવતી જ જવાની રહે. ઓકે, આના પછીના દાખલા ઉપર જઈએ. એ દાખલા નંબર 9. એમાં કીધું છે નંબર ઓફ એ બરાબર 3 અને નંબર ઓફ બી બરાબર 2. બે ગણ એના સભ્યો આપ્યા 3 અને 2 હોય તેવા બે એ અને બી હોય તેવા બે ગણો એ અને બી. નંબર ઓફ એ હોય તેવા બે ગણો એ અને બી હોય અને ભિન્ન ઘટકો XYZ માટે X1 Y2 એન્ડ Z1 આ 2 છે બાળકો. A ક્રોસ બી ના ઘટકો હોય તો એ અને બી શોધો. રકમ મોટી થઈ ગઈ, મારો જવાબ તો ખાલી 2 લીટી બનશે આની. ઓકે, એ અને બીના તમારે ખાલી સભ્યો શોધવાના છે. નંબર ઓફ એમાં કેટલા ઘટકો હોવા જોઈએ? 3 હોવા જોઈએ અને બીમાં ઘટકો હોવા જોઈએ 2. એ આપ્યું ને હજી તમને આ એકે જોડી આપી દીધી કે X1 Y2 અને Z1 આવી જોડી હોય તો A ક્રોસ બીના ઘટકો લખો. બાળકો આપણે જાણીએ છીએ આમાંથી આ એના ઘટક હોય, આ એના પહેલા ઘટકો એ બધા એના જ હોય. પહેલા ઘટકો એમાં થશે ગણમાં ઘટક XY અને Z અને બીજા ઘટકો એ વાયના ઘટકો થાય. અહીંયા 1 છે, અહીંયા 2 છે ને 1 છે એટલે અહીંયા આવશે 1 અને 2. પાછો 1 લખવાની વાત જ નથી થતી. રેડી? અહીંયા મિસિંગ, બાકી ખરેખર તો 3 દૂને 6 ઘટકો હોવા જોઈએ પણ એને 3 જ ઘટકમાંથી આપણને આપ્યું હતું કે ભાઈ 3 ઘટક આપ્યા છે, હજી 3 બાકી હોય એ આપ્યા નથી પણ એના સિવાય તમારે એનો ઉપયોગ કર્યા સિવાય 2 ગણ કહેવાના હતા. જો આપણે એ જ કરી ગયા, એ ગણમાં સભ્યોની સંખ્યા કેટલી હોય? 3 છે જ અને બી ગણમાં ઘટકોની સંખ્યા કેટલી હોય? 2 એ છે. 3 ઘટક આપ્યા હતા તો એના ઉપરથી પણ આપણે ગણ એ અને ગણ બી એ શોધી શકીએ છીએ. બસ આટલું છે, આટલું ઇઝી હોય આમાં એમ. અને છેલ્લો દાખલો આજનો બને છે અને આ એક્સરસાઇઝનો છે. દાખલા નંબર 10. એમ કીધું છે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ A ના ઘટકોની સંખ્યા 9 હોય. હું ડાયરેક્ટલી લખું છું આમ, નંબર ઓફ A ક્રોસ A બરાબર 9. ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના 2 ઘટકો અને તેમાંના 2 ઘટકો -1 0 અને 0 1 હોય તો એ શોધો, મળી જાય એમ છે. તથા A ક્રોસ A ના બાકીના ઘટકો લખો. જો બાળકો આ છેલ્લો દાખલો, આમાંથી A ક્રોસ A જ ગણ એનો જ એના જ સાથેનો કાર્ટેશિયન ગુણાકાર છે અને એનો ગુણાકાર કેટલો થાય છે? 9. તો તમને મને એ જ અંદાજ આવી જાય કે જો ભાઈ આ 9 થતો એના 2 ગણ સરખા જ છે તો ગણ એમાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 3 જ હોવી જોઈએ. તો જ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ બેનો ગુણાકાર કરું તો જ 3 તેરી અને ઘટકો કેટલા હોવા જોઈએ? 9. એટલે એની અંદર એ તો ક્લિયર થઈ ગયું કે એની અંદર ઘટકો કેટલા હોય છે? 3. હવે એ ઘટકો ક્યાં ક્યાં છે તો એના માટેની હિન્ટે તમને આગળ આપી. એમાંના 2 જ ઘટક લીધા છે, -1 0 અને 0 1. તો ઓબ્વિયસ છે ભાઈ આની અંદર એક ઘટક હોવાનો -1, બીજો ઘટક હોવાનો 0. હવે આ ઘટકનું શું કરું? પહેલા ઘટક તો કહી દીધા, તો ત્રીજો ઘટક. હવે બાળકો અહીંયા એ અને બી કોઈ અલગ ગણ નથી, અલગ ગણ હોય ને તો આ મારે બીજા ઘટકમાં જવા દેવાનો. અહીંયા તો ગણનો જ પોતાની સાથેનો કાર્ટેશિયન ગુણાકાર આપ્યો છે તો આ ગણ 0 અને આ ગણમાં ઘટક આવ્યો 1, એ પણ એનો જ સભ્ય હોવાનો છે. થઈ ગયા આની અંદર 3 ઘટકો. નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે 3 તેરીને કેટલા થાય? 9 અને 3 ઘટકો અહીંથી મળી ગયા. હવે તમને કીધું છે કે આના બાકીના ઘટકો શોધો, તો આના બાકીના ઘટકો તો તમારે A ક્રોસ A શોધવાનું થાય. ઓકે, આનો જ ગુણાકાર આના જેવા ઘટકો સાથે કરી અને બાકીના ઘટકો લખવાનો હોય. -1 ખરેખર હજી બીજી વખત એટલે આમ થાય ને, A ક્રોસ A બરાબર -1 0 1
અક્રોસ -1 0 અને 1 આના બધા ઘટકો લખવાના થાય. -1 આ નથી તો એ લખશું -1 -1 0 અહીંયા છે તો એ નથી લખવું, બાકીના ઘટકો લખવાના કીધા છે એટલા માટે કદાચ લખો તો એમાં કાંઈ વાંધો નથી. -1 and 0 લખું છું બાળકો, અને -1 1 એવી રીતના 0 -1 0 0 and 0 1 અને છેલ્લું 1 -1 1 0 અને 1 1 આ થશે એક્રોસ એ. આના સિવાયના ઘટકો લખવાના હતા, આપણે તો આખું એક્રોસ એ તમારી સામે મૂકી દીધું. તો આવી બાબત હતી બાળકો. ખરેખર બહુ સહેલા ચેપ્ટર છે, ગણિત સહેલો વિષય તમે પસંદ કર્યો છે. એ હારે હારે સાથે સાથે કામ કરતા રહેજો, એ ગણિત આપણે ઘણું સહેલું બનાવી દઈશું. ઓકે, અસ્તુ, ફરી પાછા મળીએ.